રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 24 થી 27 મે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય વિસ્તારોમાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું છે। थंडरस्टॉर्म भी रहेगा। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग, जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में। અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે। 24 મેના રોજ આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે। ભારે પવન સાથે વરસી રહેલા વરસાદ વચ્ચે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ગઈકાલે પણ અમરેલી, વેરાવળ સહિતના વિસ્તારોમાં મેઘાની ધડબડાટી જોવા મળી હતી। ક્યાંક વૃક્ષો તો ક્યાંક વીજ પોલ ધરાશાયી થયા। તો સુરતમાં 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા।